નિમિત્તે બેઠા છે, શ્રદ્ધાંજલિ નિમિત્તે. શ્રદ્ધાંજલિ એટલે શું? કોઈ મંદુક પણ નહીં લગાડવું. મનડા મોને તો ભક્તિ કરીએ, વિના મારા મનડા મોને તો ભક્તિ કરીએ. ના મોને તો બેહીએ, પણ બેઠા બેઠા કોઈને હળી ના કરીએ, ઘેર ઘેર જઈએ. ઘણા ના ફાવે બીજાને ઉઠાઈ લઈ જાય, તને નહીં પણ બીજાને તો પડવા દે. હે, કોકનું જીવન શું કામ બગાડો છો? ઘણા ટાઈમ ઇઝ મની, ટાઈમ જુઓ. એક જન્મ અને એક મરણ બહુ લક્ષાંત રાખવાનું છે. જન્મ અને મરણની તમને મને ખબર નથી, પણ સદગુરુ શરણમાં જાય એટલે જન્મ મરણની એ પણ ખબર પડે છે. માના કુખેથી જન્મ લેવો એનો સમય કેટલા વાગે છે તમે કોઈ નથી જાણતા. એ મૃત્યુ ક્યારે આવવાનું છે તમે કોઈ નથી જાણતા. એટલે સંતો કહે છે કે જન્મ અને મરણ વચ્ચેનો જે સમય છે, જે અંતર, એમાં મહેનત કરી લેવાની જરૂર છે. આજે આ તમારા બધાનું જે શરીર મળ્યું છે એ કોના પ્રતાપે મળ્યું છે? આજે આપણે બધા એકબીજાને અરસપરસ દર્શન કરવાનો લાભ લઈ રહ્યા છે. બાપ, આ દુનિયાની ગલીઓમાં ફરીએ છીએ, કેટલા તીર્થોમાં આનંદ કરીએ છીએ, કેટલી મહેફિલો માણીએ છીએ. કના પ્રતાપ? મા બાપ ના હોત તો આ જગતમાં શરીર તમને મને મળ્યું ના હોત. પહેલું વંદન માત પિતાને કરો. જો મા બાપની સેવા ના કરતા હોય તો ગુરુના શરણે જવાથી પણ કોઈ પ્રાપ્તિ નથી. પ્રથમ વંદન માત પિતાને કરીએ, ત્રીજું વંદન સદગુરુને. આપણાથી બીજું કોઈ નહીં થાય ને તો બાપ કઈ નહીં, પણ મા બાપને દુખી નહીં કરવું. પેલા આ શીખો. પહેલું પગથિયું મા બાપની સેવા. પછી તમે દુનિયાના ગમે તેટલા ખૂણે ફરતા હોય, ગમે તેટલા તીર્થમાં જઈએ, ગમે તેટલા ભગવાનોની સેવામાં તરપોળ રહો, પણ જો મા બાપ દુખી તો જગતનો બાપ દુખી, અને મા બાપ રાજી તો જગતનો બાપ રાજી. આ લોકી રાખો. જેટલી ચૂંદડી માને ચડાવવા લઈ જઈએ, એ જ ચૂંદડીના બદલે એક હાડી જો કોઈ હાલ્લો માને લઈ આલે, જો એનો અંતરનો ઉભરો જાગે ને બાપ, તો તમારા માટે પણ સાહેબ એ આશીર્વાદ સ્વરૂપ છે. આશીર્વાદ આલવા ના પડે, એ અપાઈ જાય. પણ પહેલા એ પગથિયું શીખજો. નાના બાળકો, કારના નાના નાના બાળકો જ્યારે અમે અહીં આગળ આવ્યા ને તો બાપ બધાય તમે જો પરિવાર પગે લાગવા આવ્યો ને તાલીથી બતાવો આ પરિવારને. કેમ કે સંત પધારે ને આપણો વિવેક કદી ના ચૂકવો. આ દુનિયામાં આપણે એવું માની બેસીએ છીએ, આઈ એમ સમથિંગ, મારાથી સવૈયું કશું નથી. બે રીતે સમજાય એવું છે. સંત ચરણમાં જાય તો એ બરોબર છે, પણ સંત ચરણ વગરની વાત એ બરોબર નથી. અહમ ને અભિમાન છે. આ દુનિયામાં કોઈ એમ કહેતું હોય કે આ બધું મારાથી થાય છે તો એ એની મોટામાં મોટી ભ્રાંતિ છે. હે અર્જુન, મારી ઈચ્છા સિવાય પણ ઝાડનું પોંદડું પણ ના લે. આટલું મારી પ્રગતિ, મારામાં જે પડ્યું છે એ તને ખબર નથી. આજે આ શરીર નથી, બધા જાણો છો. બહુ સમય થયો, આજે 2 વર્ષ પછી મને આવવાનો અવસર મળ્યો છે. પણ આ પરિવારમાંથી આ શરીર છૂટી ગયું. જીવ જો એ તમે મને ખબર નથી, આ જીવ કઈ આગળ જઈને હમાયો. આપણે એક જ કહીએ, પરમાત્મા એની આત્મા શાંતિ. આત્મા હાજર અમારા ખંડ અવિનાશી છે, એને શાંતિની જરૂર નથી તો શાંતિની જરૂર છે કે? માણસનો દેહ પડે ને બા, તો એકદમ નક્કી ના કરી દેવાય કે માણસનો દેહ પડી ગયો. એટલે બધા કોઈ વડીલ હોય એને કોઈ ચેક કરે, કોઈ શ્વાસ ક્રિયા ચેક કરે, કોઈ ધડકન ચેક કરે, એટલે પછી બધું ઠંડુ પડી ગયું. એટલે શું કે ભાઈ મોણા મરી ગયો, કોઈ કે દેહ વિદેહ થઈ જાય, કોઈ કે મૃત્યુ થઈ ગયું. આવું બધું અલગ અલગ ભાષાએ કહેતા હોય છે. પણ એ 9 દ્વાર કયા અને 10મો દ્વાર સદગુરુથી સમજાય. પણ એ વસ્તુને
જીવ નીકળી ગયો, વાત બરોબર એકદમ 100% સાચી છે કે જીવ નીકળી ગયો, પણ એ નીકળી ગયો કઈ એનું આપણને ખબર નથી. તો આ વાતને સંતો મહાપુરુષો એમ કહેશે કે જો તમારું મન સદગુરુમાં નહીં પરવાય, તમારું મન જો ભક્તિમાં નહીં પરવાય, તમે જો સત્યનો માર્ગ નહીં ચાલો, ત્યાં સુધી આ વાત તમને મને સમજાય એમ છે નહીં. એટલે તે કીધું કે હરિને ભજતો હરિમો સમાય રે લાલ હારે અવસરીએ જેને સદગુરુ શિવ્યા. હરિને ભજતો ભજતો તમે જેને માનતા હોય, માતાજીને માનતા XYZ જેને માનતા હોય, પણ તમારું મન પરવાવું જોઈએ. પણ આપણે તો રાતે ઊંઘતો હમણો આવેલો, રાતે હમણાય એકને રાતે હમણું આવ્યું, ખેતરમાં ચરું ડાબેલું હમણો એટલે તે રાતે રાતે તમે જો તો ઊભો થઈને ત્યો જો હમણાં ને હમણાં આપણે બધા હમણામાં જ છે. તે તમે જો તો ખોદ્યો, ફટોફટ ખોદી અને પછી તો જોતો તો અને એટલા બીજો ઊભો થઈ ગયો તો આય કે તને તો ચરું મળ્યો કે પેલો કે મારું બધું બગાડ્યું, એટલા મેં એમની ઘરવાળી જગાડ્યો. જાગી જો તરત બોલ્યો સારું થયો તે મને જગાડને, તો પેલો લઈ જતો બધું કે લે. એટલો હાઈલો છે એટલે હમણાં જો કોઈ ના હાલવા ઈચ્છતા હોય, આ હા જાગતો હાલે આવા હોવ છે. ભજનમાં જઈ બેરે બેરે દહની કાઢે પણ ચેવી કાઢે કશા કોમને ના આવે એવી અહીંયા ભક્તિના માર્ગમાં વપરાય એટલો વાપરજો. કોઈને સાહેબ કોઈ ગરીબને તમારાથી કોઈ શેટર પડેલું વધતું હોય તો એને હાલજો. રોડે રખડી ખાય અને ખાવા આપણે તો ખાઈએ છીએ હારી હારી આઈટમ, પણ કોઈ ગરીબ હોય ને એના બાપ મોડે કોળીઓ જાય ને એવું કરજો સાહેબ. પરમાત્મા જોવાઓ એક વિદુર, તમે જો વિદુરને ઘેર ભાજી ખાવા આવ્યો અને તમે જો જે દુર્યોધન 56 જાતના ભોગ બનાયા પણ એ જમવા પણ ના રહ્યો, અને સાહેબ એ પ્રેમની ભાજી જો ખાધી હોય તો વિદુરને ઘેર ખાધી. વિચાર કરો.